Beware, parents. Beware. Aware of your child's every moment. હવેનો સમય એ નથી કે તમને શંકરાચાર્ય કે વિવેકાનંદ કે ભગતસિંહ મળી આવશે. હવે એ સમય એ નથી. ચારે બાજુથી સમાજનું, અનૈતિકતાનું, ફિલ્મોનું, ટીવી સિરિયલોનું આજે ચારે બાજુનું આક્રમણ છે. એની અંદરથી તમારા બાળકને કેવી રીતે વિવેકાનંદ બનાવવો કે ભગતસિંહ બનાવવો કે શંકરાચાર્ય બનાવવો કેટલું મુશ્કેલ છે મા બાપ માટે ખાસ. કેમ કે તમારી પાસે બાળક રહે છે કેટલો ઓછો સમય માટે. બાળક એવું કહું ને કે ઘરમાં ખાવા પીવા અને સૂઈ જવા આવે છે તો સાચું છે. બાકી એની ઉપર અસર સ્કૂલ છે, કોલેજ છે, સમાજ છે એ કરે છે અને એ 90% અસર કરે છે. એ બહાર જાય છે એટલે જોઈને આવે છે પાનના ગલ્લા પર શું થાય છે, ચાની કેટલી ઉપર શું થાય છે, ફૂટપાથો ઉપર શું થાય છે, આવું બધું જોઈને આવે છે. બહારના લોકો કેવી રીતે વર્તે છે, કેવી ભાષા વાપરે છે, કેવું વર્તન કરે છે, બધું જોઈને આવે છે. હવે આ આખી સ્લેટ આવી ગંદી ભરાઈ જાય છે અને એ લઈને પાછું આવે છે અને પછી અચાનક તમને ખબર પડે છે આ ક્યાંથી શીખી રહ્યો. કેમ કે તમારી પર બી સમાજની જવાબદારી છે, આર્થિક જવાબદારી છે. તમે કેટલો સમય આપશો? આપણી પાસે એક જ ઉકેલ છે. નાનપણથી એની અંદર તમારે મૂલ્ય ઉમેરવા પડશે. નૈતિક મૂલ્ય, ધાર્મિક મૂલ્ય, સામાજિક મૂલ્ય ઉમેરવા પડશે. એને તમારે સમજાવવું પડશે કે તું કઈ ભાષા વાપર, વડીલો સાથે તું કેવું વર્તન કર, તું કેવી રીતે બોલીશ, સગાઓ સાથે, મા બાપ સાથે, વડીલો સાથે, પડોશીઓ સાથે, શિક્ષકો સાથે. એને વર્તન શીખવાડવું પડશે. એને બોલતા ચાલતા દરેક આ વસ્તુ સંસ્કાર સિંચન આપવું પડશે. મેં એક ઘટના જોઈ હતી. એક નાનકડું બાળક ઘરના દરવાજેથી દોડીને રસોડામાં જઈને કહે છે કે માં દૂધ વાલે ભૈયા આए. ત્યારે માએ કીધું બેટા એસા નહીં બોલતે બોલતે દૂધ વાલે અંકલ આए. આ છે સંસ્કાર સિંચન. તમારે એને શીખવાડવું પડશે બેટા સાચું બોલવું એટલે શું, કેમ સાચું બોલવાનું, જુઠ્ઠું કેમ નહીં બોલવાનું, બેટા મંદિર કેમ જવાનું, બેટા અગરબત્તી કે દીવો કરીને હાથ જોડીને પૂજામાં કેમ બેસવાનું, બેટા કેવી રીતે જમવાનું, બેટા દાદા દાદી મમ્મી પપ્પા જોડે, મોટા ભાઈ જોડે, મોટી બહેન જોડે કેવી રીતે વાત કરવાની. તમારે એને આ શિક્ષણ આપવું પડશે. બેટા તારે મોડી રાત સુધી ટીવી જોવાની જરૂર નથી. ચલો બેટા સુઈ જાઓ, વહેલા જમી લો, ચલો આપણે બધા જોડે બેસીને જમીએ, ચલો બેટા પૂજા કરવાની છે, દીવો કરવાનો છે, હાજર થઈ જાઓ. તમારે મુસલમાનોને જેટલી ગાળ દેવી હોય એટલી દો. પણ મેં મુસલમાનોના 8 વર્ષથી નાના બાળકોને સવારના પોરમાં મદરેસા જતા જોયા છે. મેં એમને 30 દિવસ રોજા કરતા જોયા છે અને મેં ખાતરી કરવા મદરેસામાંથી નીકળેલા 2 દીકરા અને દીકરીઓને ઉભા રાખીને પૂછ્યું હતું ને એમના હાથમાંથી કુરાન લીધેલું ને મેં કીધું કે તને આ બધું મોડે છે? એને કીધું બધું મને મોડે છે. અને મેં કોઈ પણ પાના ઉપરથી એને કહ્યું કે તું બેટા બોલતો આયાત, અને એ બોલી ગયા. કેટલા બધા બાળકોએ નમાજ ફરજિયાત પડવાની આવું મા બાપ કરાવે છે. તમારે કંઈ પણ કહેવું હોય મુસ્લિમોને કહો, પણ એ જે સરસ છે એ સરસ છે. આપણા કેટલા બાળકોને આપણે પ્રાર્થના નિયમિત કરાવીએ છીએ. આપણા કેટલા બાળકોને આપણે નિયમિત મંદિરે મોકલીએ છીએ. આ છે નૈતિક મૂલ્ય. અને પછી જો આપણે આ ચૂકી જઈશું તો પછી આવનારી પેઢી રસ્તા ઉપરથી ઉતરી ગઈ, એની ફરિયાદ કરવાનો હક હવે આપણને નથી.